અને આ તરફ શિનોરમાં નર્મદા નદીમાં નહાવા માટે પ્રતિબંધ છે અને એ પ્રતિબંધને હટાવવા માટે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે દિવેર ગામમાં આવેલી નર્મદા નદી જે પ્રવાસન સ્થળ તરીકે પસંદ થયેલ છે, જેના કારણે હજારો સહેલાણીઓ અહીંયા પ્રવાસ માટે આવતા હોય છે। નદી કાંઠે વેપારીઓ અને દુકાનો નાખીને સારો વેપાર કરતા હોય છે, પરંતુ જિલ્લા મેજિસ્ટ્રેટે નહાવા ઉપર પ્રતિબંધ લગાવ્યો છે અને એના જ કારણે લોકોએ આજે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। દિવેર ગામની અંદર જે નદી આવેલી છે નર્મદા મૈયા, જે નાહવા થકી અને ફરવા થકી અને એન્જોય થકી ખૂબ સારું એક ગામ પ્રખ્યાત થયું છે અને જ્યાં થકી આજે ગુજરાત સરકારે પ્રવાસન સ્થળ જાહેર પણ કરેલ છે એના વિકાસને લઈને। અને આજે કલેક્ટર સાહેબના એક હુકમથી પરિપત્રથી આજે દિવેર ગામ જે નદી આવે છે ત્યાં આગળ નહાવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। એટલે સમગ્ર દિવેર ગામના આપણા જે વ્યક્તિઓ છે, સમાજ છે, જેઓએ સિનોર તાલુકાના મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરેલ છે કે આ જે પ્રવાસન સ્થળ છે એને ચાલુ કરવામાં આવે।